હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં. હું છું જ્યોતિ સોલંકી. આજે આપણે બનાવીશું સેવ શાક, બરોડાનું પ્રખ્યાત. આજે હું મારી રેસીપી મેં શેર કરી દીધી છે, પણ આજે હું બરોડામાં કઈ રીતે બને છે ને એની રેસીપી તમને શેર કરીશ તમારી સાથે, કે જે ચણાના લોટની આટી દઈને બનાવે છે એ રેસીપી શેર કરીશ. પહેલા તો વન નાઇટ મેં એક વાટકો એટલે 250 ગ્રામ જેટલા વટાણા હતા એ વન નાઇટ પલાળી દીધા છે. હવે આને આપણે 2 સીટી મારીને બાફવા મૂકી દઈશું. આને થોડા અધકચરા રહેવા દઈશું, જેને ઉકાળવું વધારે પડે છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, અડધી ચમચી હળદર એડ કરશું, અને આમાં તજનો સ્વાદ વધારે હોય છે એટલે બાફામાં પણ તજ પત્તા એડ કરી દઈશું, અને વટાણા આપણે એડ કરી દઈએ અને 2 સીટી વગાડી દઈશું. ગ્રેવી બાટી થઈને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. કાંદા, ટમેટા, આદુ, મરચાં અને લસણ આ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણી ગ્રેવી તૈયાર છે. બફાઈ ગયા છે. આવી રીતે થોડા અધકચરા રાખવાના, જે ચડશે ને અને ઉકાળવાનું જાદુ કાઢી લઈએ. આપણે વઘાર માટે થઈને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, લાલ સૂકા મરચા અને લીમડો. એની અંદર આપણે 4 થી 5 મોટા ચમચા તેલ એડ કર્યું છે. થોડા મસાલા એડ કરી દઈશું. તજ, લવિંગ, બાદિયું, તમાલપત્ર, લાલ સૂકા મરચા અને લીમડો, અડધી ચમચી. જે આપણે લસણ ડુંગળીની ગ્રેવી બનાવી ને એ વઘાર કરશું. થોડી ચડવા દઈશું આપણે. તેલ છૂટી પડી ગયું છે. હવે આપણે આમાં મસાલા કરી લઈશું. બાફવામાં નાખ્યું હતું એટલે થોડું સંભાળીને નાખવાનું. 2 મોટી ચમચી મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, રેગ્યુલર ગરમ મસાલો નાખશું આપણે, તજ પાવડર કરી લઈ. પડી ગઈ છે. આપણા મસાલા પણ સતળાઈ ગયા. હવે ઉકળવા દઈશું, અને પેલા એડ કરશે તો 1 લીંબુનો રસ. ઉસળ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત. હવે આમાં આપણે ચણાનો લોટ છે, શેકેલો લીધો છે. શેકેલો લસણ તો ચીકણો નહીં લાગે, મસ્ત એનો ટેસ્ટ સરસ આવશે. એથી આ 2 ચમચી લીધો છે ચણાનો લોટ. હવે એમાં પાણી નાખીને આપણે આટી બનાવી લઈશું. ધીમે ધીમે આપણે આટી એડ કરશું અને હલાવતા રહીશું. જો હવે એકદમ સરસ મજાનું ઘાટું આપણું ઉસળ તૈયાર છે. ઉકળી ગયું છે. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આપણું સેવ ઉસળ તૈયાર છે. ધાણા એડ કરી દઈશું. તૈયાર છે આપણું બરોડાનું પ્રખ્યાત સેવ ઉસળ. જો મસ્ત મજાનું ઘાટું રગડા જેવું તૈયારી કરશું. આપણું સેવ ઉસળ તૈયાર છે. એકદમ મજાનું સરસ ઘાટું, અને આ લસણની તરી કરી છે. આના પહેલા મેં વિડિયાની અંદર મેં લસણની ચટણીની કરી છે, એ તમારે જોયું હોય તો આગળનો મારો વિડીયો જોઈ શકો છો તમે.
ગાર્નિશ કરીશું અને આવી રીતે ખવાય છે. થોડું લીંબુ પણ એડ કરશું અને પાવની સાથે બહુ સરસ લાગે છે. તો તૈયાર છે આપણું બરોડાનું પ્રખ્યાત સેવ ઉસળ. રેસીપી ગમી હોય તો મને લાઈક જરૂરથી કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો અને બનાવજો અને તમને બહુ જ ભાવશે નાનાથી મોટા લાગીને બધાને. થેન્ક યુ.